મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે પાટણ નોકરીથી પાછો આવતો તો ગોલાપુર પોકે તરસ લાગી એટલે પાણી પીવા ઊભો રહ્યો। બરાબર, આ પાણી પીવા ઊભો રહ્યો, બોટલ હંગાત જ લઈને આવું છું। તરસ જબ્બર લાગી તે વચ્ચે પાણી પીવા ઊભો રહ્યો। બરાબર, રસ્તા ઉપર સાધન બહુ જાય હ। ખરેખર વાત પડી 6 વાગ્યા પણ હજુ ગરમી બહુ પડે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો, હું રસ્તામાં ઊભો રહ્યો હતો ને અમારા ગામનો એક ભાઈ આવ્યો તો પાણી પીવા આવ્યો કે પાણી મૂકો આવી રહ્યું બાટલામાં। તો તમે કેટલા જઈ આવ્યો? પાટણ જો તો એમ નોકરી જઈ આવ્યો? તો અમે બે રસ્તામાં ભેગા છીએ। તો હવે હેડ્યા ઘેર, બરાબર। નોકરી કરીએ નાસ્તાની દુકાનમાં, પણ કાઠું તો પડે પણ જ્યાં વગર છૂટકો નહીં, બરાબર। પણ તમારે પણ નાસ્તો કરવા આવવું હોય તો પાટણમાં શિવપુર ત્યાં રસ્તા ઉપર આવી જજો, બરાબર। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જય માતાજી। તો મિત્રો, હવે બાઇક ચાલુ કરીને હેડીએ છીએ, બરાબર। હા, હવે હેડીએ। તો જો મિત્રો, અમારા ગામમાં જવાનો રોડ તમે બતાવી દો। આ છે અમારા ગામમાં જવાનો રોડ। તો બાઇક લઈને હવે ઘેર હેડ્યો। ગજા પહોંચી ગયો છું। આગળ હંકારી આવે એટલે પણ તમને બતાવીશ। તો ગજાની બહાર નીકળી ગયો, બરોબર। આગળ ભાઈ જા બાઇક લઈને, અમારા ગામનો જ છે। બધા કે નોકરી ભણ્યા હોત તો સારી નોકરી આવત, પણ ભણ્યા પછી એ કંપનીમાં કે ગમે નોકરી જો તો પણ કોમ જ કરવું પડે, બરાબર। અમે ભણ્યા હતા પણ 10મું નપાચ્યું તો એ નાસ્તાની દુકાનમાં નોકરી કરીએ, બરાબર। પગાર તો કોઈ વધારે હતા નહીં, પણ 7,000 હાલે હ। 7,000 પણ મારા માટે કોઈ ઓછો ના કહેવાય। બાત ઘેર બેઠા કરતા સારું નોકરી જઈએ એટલું સારું છે। મારું કેવું મન તો ઘેર ના બેસી રહો, નોકરી ધંધે લાગી દો। અમે તો નોકરી ધંધો લાગી છીએ, બરાબર। તો જય માતાજી મિત્રો। મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ મિસ્ટર સંતુ 10K ને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।